बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सदगुरु चरण को, करो धनी प्रेम प्रणाम। अशुभ हरण करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो है। श्री महामत कहे साध जी, बया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ ધામધણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અગાઉ આપણે જોઈ ગયા કે શ્રીજી અમદાવાદથી સીધા દીવ બંદરથી જાગણીની શરૂઆત કરે છે. દીવ બંદરથી ઠઠ્ઠાનગર આવે છે. ઠઠ્ઠાનગર 10 થી 12 દિવસ રહે છે. પછી પાછા ઠઠ્ઠાનગરથી લાઠી બંદર જાય છે ને લાઠી બંદરથી મસ્કત બંદર જવા માટે નાવમાં બેસે છે. પરંતુ 17 દિવસ પછી પવન અનુકૂળ ન હોવાથી એ નાવ પાછી આવે છે અને શ્રીજી પાછા ફરીથી ઠઠ્ઠાનગર આવે છે. અને ઠઠ્ઠાનગરમાં આવી અને ચિંતામણીજી અને લક્ષ્મણદાસ શેઠ, જેને આપણે લાલદાસજી કહીએ છીએ, આ બંને એની જાગણી કરે છે. હવે જાગણી થઈ ગઈ છે અને હવે શ્રીજી ઠઠ્ઠાનગરથી પાછા ફરીથી લાઠી બંદર જશે. એ વિતક આગળ આવે છે. તો અહીંયા આગળ જુઓ, સ્વામીજી ઠઠ્ઠાનગર જે કંઈ ચર્ચા કરી એનો અહીંયા આગળ થોડો બોધ આપ્યો છે. તો સ્વામીજીએ ચર્ચામાં કહ્યું, સ્વામીજીએ દુઃખનું મહત્વ બતાવ્યું છે. કારણ કે સંસારના લોકો છે ને દુઃખથી દૂર ભાગતા હોય છે. ત્યારે પિયાજી શું કહે છે, સ્વામીજી શું કહે છે, દુઃખથી પિયાજી મળે છે. એનો મતલબ આપણે સમજવાનો, એનો ભાવાર્થ સમજવાનો છે. એનો મતલબ એવો નથી કે તમારે ભૌતિક સુવિધાઓનો અભાવ હોય એને પિયુજી મળે. ભૌતિક સુવિધાનો અભાવ એ દુઃખની વાત નથી. આગળ કહે છે કે જેની પાસે ખૂબ જ ધન છે પરંતુ સાથે સાથે સાચું બ્રહ્મ જ્ઞાન નથી, એ દુઃખી છે. શ્રીજી કહે છે કે સાચું સુખ જગતની ભૌતિક સુવિધાઓ કે સંપત્તિમાં નથી. સાચો આધ્યાત્મિકતા એટલે કે બ્રહ્મ જ્ઞાનમાં છે. નીચે નીચે
હવે શ્રીજી ઠઠ્ઠા નગરથી લાઠી બંદર જાય છે. જો અહીંયા આગળ વાત આ સમજવાની છે કે એ ઠઠ્ઠા નગર ઘણું જ મોટું શહેર, અને લાઠી બંદર એટલે એ દરિયા કિનારો છે. એ દરિયા કિનારે જવા માટે ઠઠ્ઠા નગરથી ચાલી અને કે ગમે તે સાધનથી એ લાઠી બંદર જવું પડે. અને એ લાઠી બંદર જાઓ ને તો ત્યાંથી અલગ અલગ જગ્યાએ જવાની તમને નાવ મળે. જેવી રીતે આપણે એરોપ્લેનમાં બેસી અને અન્ય દેશમાં જવું હોય તો આપણે સમયસર એરોડ્રામ પર પહોંચી જવું પડે અને ત્યાર પછી પ્લેનમાં બેસીને જઈ શકાય. તો એવી રીતે આ ઠઠ્ઠા નગર એ અલગ શહેર છે, અને ત્યાંથી એની નજીકમાં દરિયા કિનારો જે છે જ્યાંથી અન્ય સ્થળે જઈ શકાય, એ જગ્યાનું નામ છે લાઠી બંદર. એટલે શ્રીજી હવે ઠઠ્ઠા નગરથી લાઠી બંદર જશે. હવે તે વખતે જો જવાની વાત કરી એટલે અહીં બધા સુંદર સાથ એમને ફરતે બહુ જ વિનંતી કરે છે કે ધણીજી, પિયાજી, હવે તો તમારી અમને ઓળખ થઈ છે. પહેલા ઓળખ નહોતી, પણ હવે તમારી ઓળખ થઈ છે, તો તમારા વગર અમે કઈ રીતે રહી શકીએ? અમારે તમારું જ્ઞાન સતત એનું પાન કરવું છે. તમારી જે કઈ મૂંઝવણો હોય અમને કહો, પણ તમે અહીં રોકાઈ જાઓ. જો પણ શ્રીજી શું જવાબ આપે છે અહીં આગળ જોઈશું. અહીં આગળ શ્રીજી લાઠી બંદરથી નાવમાં બેસીને મસ્કત બંદર હવે જશે. એનું કારણ શું છે? કારણ એ છે કે જ્યારે અગાઉ દીવ બંદર આવ્યા હતા ને તે વખતે તેજકુરી અને અન્ય કેટલાક સુંદર સાથને અરબી લૂંટેરા લઈ ગયા હતા, બંધક બનાવીને લઈ ગયા હતા. હવે અરબી લૂંટેરા એ કેવી પરિસ્થિતિ હતી સુંદર સાજી. ફિરંગીઓ એટલે અંગ્રેજોનો પણ ત્રાસ હતો, મોગલોનો તો ત્રાસ તો રહ્યો જ છે, અને આ ઉપરાંત આ અરબી લૂંટેરાઓનો પણ ત્રાસ હતો. અને એની અંદર ભૌતિક સુવિધાઓ અત્યારે જે બિલકુલ ન હતી, અને તેમ છતાં જાગણી કરવામાં સહેજ પણ કચાશ રાખી નથી. તો એ જે અરબી લૂંટેરાઓ બંધક બનાવીને લઈ ગયા છે એમની પાસેથી પણ છોડાવવાનું કાર્ય કરવાનું છે. અને તેની સાથે સાથે જે સુંદર સાથનો સંપર્ક થાય તેની જાગણી કરવાની છે. જો આ મહાન ઉદ્દેશ તો આ જાગણીનો છે, પણ એની સાથે સાથે આ બીજો ઉદ્દેશ છે કે સુંદર સાથને મુક્ત કરવા. હવે ઠઠ્ઠા નગરના સુંદર સાથ હાથ જોડીને વિનંતી કરે છે, ચરણો સ્પર્શ કરીને વિનંતી કરે છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને શ્રીજીને વિનંતી કરે છે કે શ્રી તમે ક્યાંય જશો નહીં. કારણ કે હવે પરમધામનો પ્રેમ આવ્યો છે, સ્વાર્થનો પ્રેમ નથી, માયાનો પ્રેમ નથી કે સ્વાર્થ હોય ત્યાં સુધી સંબંધ રહે, સ્વાર્થ પૂરો થયો એટલે તું કોણ ને હું કોણ. ના, એવો સંબંધ નથી સુંદર સાથી. સુંદર સાથ કહે છે અહીં તમે વધુમાં વધુ સમય રહો. અરબી લૂંટેરાથી સુંદર સાથને છોડાવવાનું કાર્ય અમને સોંપી દો, અમે ગમે તે કરીશું, પણ બધાને છોડાઈને લાવીશું. શ્રીજી બહુ સુંદર જવાબ આપે છે. એનું કહે છે કે મૂળ સ્વરૂપના હુકમથી બધું થાય છે. ભાઈ, આ બધું મૂળ સ્વરૂપના હુકમથી થઈ રહ્યું છે. અને એ મને કહે છે કે હવે તમે બીજી જગ્યાએ જાઓ અને જાગણીનું કાર્ય કરો. તેથી એક જગ્યાએ બેસીને જાગણી થઈ શકે નહીં. તો અહીંયા આગળ જો, અહીંયા આગળ સુંદર સાથ બધા વિનંતી કરતા બતાવ્યા છે. અને ત્યાર પછી શ્રીજી ઠઠ્ઠા નગરથી લાઠી બંદર જશે, અને લાઠી બંદરમાંથી બેસી અને મસ્કત બંદર જવા માટે આ વહાણ આપણે જોઈ રહ્યા છે. જો આ રીતે શ્રીજી લાઠી બંદરથી મસ્કત બંદર જશે. હવે જો અહીંયા પ્રથમ ફોટોગ્રાફ છે, એમાં આ શ્રીજી અને અન્ય સુંદર સાથ છે એ જહાજની અંદર બેઠા છે, અને જહાજમાં બેસીને લાઠી બંદરથી
મસ્કત બંદર જઈ રહ્યા છે. હવે મસ્કત બંદર જશે ને એટલે જ્યાં જ્યાં બંદર હોય છે ને એ ધણીજીની કૃપાથી કોઈ ને કોઈ સુંદર સાતનું ત્યાં દુકાન છે. અગાઉ લાઠી બંદર હતું ને એ લાઠી બંદર એ જેવા ઉતરે ને ત્યાં દેવાભાઈની દુકાન હતી. એટલે શ્રીજી ત્યાં જઈ અને વિશ્રામ કરે અને દેવાભાઈ એમની આગતા સ્વાગતા કરે અને જે સુંદર સાતને જાણ આવે ને એ બધા દોડીને ત્યાં શ્રીજીને મળવા આવે અને ત્યાંથી એમને વધાઈ અને પોતાના ઘરે લઈ જાય. તો એવું અહીંયા આગળ મસ્કત બંદર છે. એ મસ્કત બંદરે માવજીભાઈની દુકાન બતાડી છે. જો આ માવજીભાઈ પોતે છે, એમની દુકાનની અંદર હિસાબ કિતાબ કરી રહ્યા છે. અહીંયા આગળ બતાવી છે, જો આ માવજીભાઈની દુકાન છે, આ માવજીભાઈ પોતે છે અને આ શ્રીજી આયા છે તો પૂરેપૂરા સમર્પિત થઈને એમનો આદર સત્કાર કરે છે. અને આ એક સ્થાન છે કે જ્યારે મસ્કત બંદર જઈએ એટલે પહેલું આ માવજીભાઈની દુકાન છે ત્યાં જવાનું, ત્યાં વિશ્રામ લેવાનું. તો જો અહીંયા આગળ બતાવ્યું છે આ ફોટોગ્રાફની અંદર કે આ દુકાન છે, શ્રીજીની માટે સરસ આસન બનાવ્યું છે અને બંને આ માવજીભાઈ અને એમનો પુત્ર પણ એટલો જ સેવાભાવી છે. સુંદર સાચી આ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી જ બધું પ્રાપ્ત થતું હોય છે. અને એ બહુ જ કયા કરો. જો બંને બાપ દીકરો નીચે બેઠા છે, સ્વામીજી પ્રાણનાથજીના ચરણ સ્પર્શ કરીને પ્રણામ કર્યા છે અને એમની આગતા સ્વાગતા કરશે. અને ત્યાર પછી મસ્કત બંદરની અંદર એમના ગામની અંદર એમનું પોતાનું પણ વિશાળ હવેલી છે. એમની જોડે પણ બીજું પાછું વિશાળ સુંદર મકાન છે. એમના 2-3 મકાન છે ગામની અંદર. તો એક મકાન તો શ્રીજી અને સુંદર સાત માટે બધું જ સંપૂર્ણ સુવિધા સાથે એમને આપે છે કે એમને સહેજ પણ તકલીફ ના પડે. અને જો ત્યાર પછી આ ફોટોગ્રાફની અંદર બતાવ્યું છે કે માવજીભાઈના ઘરે શ્રીજી પહોંચી ગયા છે. માવજીભાઈ મસ્કત બંદર યાદ રહેવું છે. મસ્કત બંદરમાં માવજીભાઈને ઘરે શ્રીજી બેઠા છે. અને જો આ બધો ચર્ચાનો પ્રારંભ થયો છે અને આજુબાજુના જેટલા પણ આજે માવજીભાઈના સાથે સંપર્કમાં હતા ને, કારણ કે દુકાન હતી એટલે એમના સંપર્કમાં કેટલા બધા લોકો હોય અને એ ધન સંપત્તિ વાળા હતા અને બહુ સારો સંબંધ બધા ગામની અંદર હતો. બધા જ સાથ છે એ ત્યાં આગળ સાંભળવા માટે આવે છે. અને તે વખતે આ રૂપાબાઈ અને રાધાબાઈ એ પણ શ્રીજીને મળવા માટે આવે છે. અને વિશ્વનાથ ભટ્ટ જે છે એ શ્રીજીને બહુ સુંદર સમાચાર આપે છે કે હવે તમે તેજ કુંવરીબાઈની સહેજ પણ ચિંતા કરશો નહીં, કારણ કે એમાંથી કેટલાક સુંદર સાથ મુક્ત થયા છે. એમાં જો અલગ અલગ બિરાદરીના જે લોકો હતા એમાં જે તે બિરાદરી જ્ઞાતિ હોય એના લોકોને એના જ્ઞાતિનો વડો હોય પૈસા આપીને છોડાવે. તો એમાં રૂપાબાઈ અને રાધાબાઈ છૂટીને આવ્યા હતા અને એમણે સમાચાર આપ્યા કે તેજ કુંવરીબાઈ અને એની સાથેના સુંદર સાથ છે સંપૂર્ણ સુરક્ષિત છે અને એમને પણ છોડાવવાની તજવીજ કરી રહ્યા છીએ. એટલે શ્રીજીને બહુ શાંતિ લાગે. તો અહીંયા આગળ જોઈએ કઈ રીતે અહીંયા આગળ જણાવ્યું છે આ વિગતની અંદર. શ્રીજી લાઠી બંદરથી બેસીને મસ્કત બંદર જવા માટે રવાના થાય છે. અહીંયા આગળ જુઓ, હવે પિયાજી એટલે રાજ્ય મહારાજ પોતે, એમનું સતઅંગ એટલે શું? અક્ષરબ્રહ્મ. આપણું મોરલ જે છે અહીંયા સમજવાની છે, આપણી ગરિમા અહીંયા સમજવાની વાત કરી છે કે રાજ્ય મહારાજ જે છે એ આપણા ધામધણી છે. એ ધામધણી કે જેમનું સતઅંગ અક્ષરબ્રહ્મ છે અને અક્ષરબ્રહ્મના સપનાના પુરુષ એટલે આદિનારાયણ. અને આદિનારાયણે જે સંકલ્પ કર્યો એકોયામ બહુશ્યામી, જેના થકી 14 લોકોનું બ્રહ્માંડ બન્યું છે. હવે એ બ્રહ્માંડની અંદર, એ મૃત્યુ લોકની અંદર
આપણને આ એક જીવ પ્રાપ્ત થયો છે, મનુષ્ય તન પ્રાપ્ત થયું છે, આ સંસારની માયા જોવા માટે આવી રહ્યા છે, અને એમાં એની ઉપર એ જીવ પર પરમધામની સુરતા આવી અને દ્રષ્ટા રૂપે આ જગતને જોઈ રહે છે. આ વાત છે ને સુંદર સાહેબજી, વારંવાર યાદ કરવાની, એટલા માટે કહેવામાં આવે છે. એ જે ગરિમા છે, આપણે ભૂલી જઈએ છીએ એટલે ગરિમા રહેતી નથી આ વાતને. આ વાતને જીવનની અંદર ઉતારવાની છે. આ વાત જે છે, આ બાબતને યાદ રાખીને જીવવાનું છે. ખાલી કહેવા પૂરતું નહીં. આ તો મોટી તકલીફ છે. આ બ્રહ્મ જ્ઞાન મળ્યું હોય પણ ગળા સુધી છે. હે મોટી મોટી વેશભૂષા કરી અને મોટા મોટા અવાજથી આપણે પોતાની જ્ઞાનની પ્રતિભા બનાવવા માટે એ આપણે બીજાને પ્રભાવિત કરીએ. હા, 100% બીજા પ્રભાવિત થશે, કારણ કે ભાઈ અમની પાસે તો બહુ મોટું જ્ઞાન છે, પણ અંદર ઉતર્યું નથી. બરાબર, અંદર ઉતર્યું નથી. તો તમને તો અસર નહીં કરે, બીજાનું તો કલ્યાણ થશે, પણ તમારું શું? એની ગરિમા રાખવા માટે આપણે પોતે સાચા અર્થમાં સમજવાનું છે કે ના, પરમધામની બ્રહ્માંગના છું, મારાથી આવું કેમ થાય? એ ગરિમા રાખીને બ્રહ્મવાણીનો પ્રચાર કરવો જોઈએ. અગાઉ આપણે લાઠી બંદરમાં દરિયા કિનારે જોઈ ગયા હતા, દેવાભાઈની દુકાન હતી અને ત્યાં વિશ્વનાથ ભટ્ટ શ્રીજીને મળ્યા હતા. પહેલી વખત મળ્યા ને, હા, વિશ્વનાથ ભટ્ટ. અને પછી એ વિશ્વનાથ ભટ્ટ છે એ ઠઠ્ઠાનગર પોતાને ત્યાં શ્રીજીને લઈ ગયા હતા. હવે અહીંયા આગળ શ્રીજી મસ્કત બંદર આવ્યા છે, તો મસ્કત બંદરમાં પણ દરિયા કિનારે કોની દુકાન છે? માવજીભાઈની દુકાન છે. બરોબર યાદ આપણને રહી ગયું, માવજીભાઈની દુકાન છે. અને બાપ દીકરો, એટલે બાપનું નામ માવજીભાઈ, દીકરાનું નામ છે કાનજીભાઈ. બંને નો બહુ સરસ તાદાત્મ્ય છે, સાથે મળીને બહુ સરસ રીતે દુકાન ચલાવી રહ્યા છે. હવે શ્રીજી નાવમાંથી ઉતરીને માવજીભાઈને મળે છે. અહીં વિશ્વનાથ ભટ્ટ પણ આવે છે. વિશ્વનાથજીએ શ્રીજીને બાજુરાજ એટલે કે તેજકુંવરીબાઈ ની તમામ હકીકત જણાવી અને કહ્યું કે આ રૂપાબેન અને રાધાબેન મુક્ત થઈને આવ્યા છે. તે બંને પણ બહેનો શ્રીજીને મળવા માટે આવે છે અને તેજકુંવરીબાઈ સંપૂર્ણ સુરક્ષિત છે. અને એ સમાચાર સાંભળી શ્રીજી ને પરમ શાંતિનો અનુભવ થાય છે, કારણ કે શ્રીજી પણ મનુષ્ય તન ધારણ કર્યું છે ને એમને પણ ચિંતા છે. એ ધારે તો પલકારામ બધું કરી શકે છે, પરંતુ આ જે સંસારની મર્યાદા પણ રાખે છે. જેવો ધણીનો હુકમ છે ને એ પ્રમાણે કામ થશે. માવજીભાઈએ ગામમાં પોતાની ઘરની નજીક શ્રીજીને ઉતારો આપ્યો છે. માવજીભાઈએ બધા સુંદર સાથ માટે ભોજનની તૈયારી કરી છે. શ્રીજી અને અન્ય સુંદર સાથ ભોજન કરી લીધું છે અને ત્યારબાદ જો શ્રીજીનું કાર્ય જ આ છે કે જ્યાં જાય તે વખતે ખૂબ ખૂબ પ્રેમ ભરી ચર્ચા કરવાની. અને ચર્ચા એમની એવી હોય ને તો બધાનો બધો થાક ઉતરી જાય, બધું ટેન્શન જતું રહે, સંસારનું દુઃખ જતું રહે. એટલે જ્ઞાન તો મળે છે જ, સચ્ચિદાનંદ સ્વરૂપ અક્ષરાતીત પરમાત્માની ઓળખ થાય છે અને સાથે સાથે શ્રીજીની પણ ઓળખ થાય છે. વ્રત લીલા, રાસલીલા બધું જ એમના ચર્ચામાં આવી જાય છે. અને એ જે ચર્ચાની અંદર ભરપૂર આનંદ મળે છે, એની વાત જ શું કરવી સુંદર સાંજ. શ્રીજીની પ્રેમ ભરી ચર્ચા સાંભળીને સુંદર સાથમાં જે દુઃખ હતું તે વિસરાઈ ગયો. આ બહુ મોટી વાત છે. એટલા માટે સત્સંગ સાંભળવાનો ને આપણે જ્યારે જ્યારે અનુકૂળતા મળે તે વખતે આપણે કેટલી આવી તો સગવડ નથી તે વખતે કે શ્રીજીનું જે કંઈ વક્તવ્ય છે રેકોર્ડિંગ કરી લઈએ અને અનુકૂળતાએ સાંભળીશું. અત્યારે તો આપણું જે રેકોર્ડિંગ છે એ ઘણા બધા સુંદર સાથના પ્રેમ ભર્યા ફોન તો આવે છે મારી ઉપર કે ગુરુજી તમે જે કંઈ અમારી જાગણી માટે કાર્ય કરી રહ્યા છો તમને કોટી કોટી પ્રણામ.
અને અમે નિયમિત સાંભળીએ છીએ અને શરૂઆતથી અંત સુધી એના બધા જ વિડીયો અમે જોઈ લીધા છે, સાંભળી લીધા છે. અને એ જોયા પછી, સાંભળ્યા પછી અમને ઘણી બધી સ્પષ્ટતા થઈ ગઈ છે. જ્યારે આ સાંભળું છું ને ત્યારે સુંદર સાહેબજી મને ગદ આનંદ થાય છે. ના, મેં મારા જીવનની અંદર કંઈક તો કર્યું છે. સંપૂર્ણ જીરો તો નથી. ફૂલ ને તો ફૂલી પાખડી થી જાગણી તો કરી રહ્યો છું. એનો મને આનંદ છે. સુંદર સાહેબજી, રાજ્ય મહારાજની કૃપાથી, સદગુરુ મહારાજની કૃપાથી આ બધું થતું હોય છે. અને એની જે પરમ આનંદ ને પરમ શાંતિનું મને મળે છે ને, બસ એના માટે આ મારો સમયનો ઉપયોગ કરું છું. સુંદર સાહેબજી, હવે આગળ શું આવે છે? માવજીભાઈ શ્રીજી અને સુંદર સાહેબ માટે ખૂબ જ ભાવથી સમર્પિત થઈને રસોઈ બનાવે છે. સુંદર સાહેબજી, આ વાત બહુ મહત્વની છે કે સેવા તો કરીએ છીએ, પણ એ સેવાની અંદર પ્રેમથી સમર્પિત થવું એ મહત્વનું છે. અને પ્રેમથી સમર્પિત થઈએ ને એના માટે આ સત્સંગ છે. ત્યારબાદ ખૂબ જ પ્રેમથી સર્વ સુંદર શાકને પીરસવામાં આવે છે, ભાવથી પીરસવામાં આવે છે. અલગ અલગ વાનગી છે, રસોઈ છે. એ પીરસતી વખતે સુંદર સાહેબજી પ્રણામજી બોલે છે, રાજ રાજ બોલે છે, ધની ધની બોલે છે, પિયું પિયું બોલે છે, ધામ કે ધની કી જય નો જયકારો કરે છે. અને એ જે એક કોળીઓ છે ને પ્રસાદ બની જાય છે. સુંદર સાહેબજી, માવજીભાઈ સેવામાં છે, તેથી તેમનો પુત્ર કાનજીભાઈ તેમની દુકાન સંભાળે છે. વાહ વાહ, કાનજીભાઈના પુત્રને પણ કોટી કોટી પ્રણામ. કે માવજીભાઈને ચિંતા નથી કે હું સંપૂર્ણ સમર્પિત થઈને સેવા કરી શકીશ. સુંદર સાહેબજી, કાનજીભાઈ શબ્દ અગાઉ 3 વખત આવ્યો છે. એ પણ આપણે અહીંયા થોડું સમજી લઈએ કે એક વખત ભાગવત કથાકાર ની વિતકમાં વાત કરી, એ કાનજી ભટ્ટ હતા. બીજા કાનજીભાઈ કે શ્રીજીની સેવામાં વધુ રહ્યા છે અને અમદાવાદ જેલમાંથી પણ એ મુક્ત કરવાની અંદર એમને પોતાનું યોગદાન આપ્યું હતું, એ કાનજીભાઈ. અને ત્રીજા કાનજીભાઈ છે આ માવજીભાઈના પુત્ર કાનજીભાઈ. ત્રણેય કાનજીભાઈને કોટી કોટી પ્રણામ છે. સુંદર સાહેબજી, હવે મસ્કત બંદરમાં માવજીભાઈને ઘેર શ્રીજી ખૂબ ખૂબ પ્રેમથી ચર્ચા કરી રહ્યા છે. આજુબાજુના ગામના લોકોને પણ જેમ જેમ જાણકારી થાય, સમાચાર મળે, એમ ટોળા શ્રીજીના દર્શન માટે આવે છે. શ્રીજીની અમૃત વાણીની અંદર વ્રજ લીલાનું વર્ણન આવે છે, રાસ લીલાનું વર્ણન આવે છે, જાગણી લીલાનું વર્ણન આવે છે. અને એ આ કંઈક અલૌકિક વાણી સાંભળી અને બધા મંત્ર મુગ્ધ થઈ જાય છે. હવે જાગણીનો પ્રકાશ એટલો બધો થઈ રહ્યો છે, તો આ જોઈને હવે દજ્જાલ પણ સક્રિય થાય છે. કારણ કે દજ્જાલને અજવાળું ગમતું નથી. તેથી તે કોઈ ને કોઈ રીતે અડચણો ઊભી કરે છે. અગાઉ દજ્જાલે આપણામાં પ્રવેશ કર્યો હતો, તેથી આપણે અનેક જન્મ લેવા પડ્યા છે. અત્યારે આપણે આ સાંભળી રહ્યા છે ને, હજુ આપણે આ સંસારમાંથી મુક્ત થયા નથી. બરાબર? જે બ્રહ્મણ્યો મુક્ત થયા એ તો શ્રી 5 પદ્માવતીપુરી ધામ ઘુમટજી ની તળેટીમાં શ્રી પ્રાણનાથજીના ધામ દિલની અંદર ચિર શાંતિમાં બેસી ગયા છે. પરંતુ આપણે જાગ્યા નથી. કઈ ને કઈ ખૂટતું હશે જાગણીની અંદર. એટલે અનેક જન્મો પછી પણ સદગુરુ મહારાજની કૃપાથી, રાજજી મહારાજની કૃપાથી આપણને પાછું મનુષ્ય તન મળ્યું છે. પાછી આ ફરીથી આ વાણી મળી છે, આ જ્ઞાન મળ્યું છે. તો અત્યાર સુધી અનેક જન્મ લેવા પડ્યા છે. હવે પણ જાગી જાઓ. આ વખતે આપણામાં દજ્જલનો પ્રવેશ કરવા દેવો નથી. ના, આપણું કલ્યાણ થાય, બધાનું કલ્યાણ થાય.
દજ્જાલનું મૂળ ક્યાં છે? દજ્જાલનું મૂળ અજ્ઞાનતા છે. અજ્ઞાનતાને લીધે બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. અને અજ્ઞાનતા દૂર કરવાનું એક અને એક માત્ર સાધન શું છે? સત્સંગ. વાણી સાંભળી લીધી પરંતુ ગળા સુધી જ રહે અને અંદર ન ઉતરે, ત્યારે અંદરથી નિંદાની પ્રવૃત્તિ બહાર નીકળતી હોય છે. આ સીધો રસ્તો છે. કારણ કે અંદર બધું ભર રાખેલું છે. અંદર જો બિનજરૂરી એવું બધું માયાનું ભર રાખ્યું છે ને, એ ખાલી તો કરવું પડે ને. ખાલી કરતા નથી. બરાબર, રોજ થોડું થોડું નીકળે છે અને એ જે ભ્રમ જ્ઞાન અંદર પ્રવેશી શકતું નથી. એટલે સુંદર સાજી એના માટે શું કરવાનું? સંપૂર્ણમાં સમર્પિત થઈને પ્રણામ કરવાના. સદગુરુ મહારાજને પ્રણામ કરો, રાજ્ય મહારાજને પ્રણામ કરો, શ્રી 5 પદ્માવતીપુરી ધામ ઘુમ્મટજી આગળ મસ્તક અડાડીને, બરાબર, મસ્તક નો સ્પર્શ કરવાનો છે તેમના આગળ. એ સ્પર્શ કરી અને પછી સંપૂર્ણ સમર્પિત થઈ ખાલી થઈ જવાનું, એકદમ ખાલી ખમ, કશું જ ના જોઈએ. અને એ જે સમર્પિત ભાવથી પ્રણામ કરો, પછી જો એની અંદર જે બ્રહ્મ જ્ઞાન તમારી અંદર ઉતરશે, એનો પ્રકાશ, એનો આનંદ, એની શક્તિ, એની ગરિમા, એનું ઓજસ, એનું કોઈ શબ્દમાં વર્ણન ના થઈ શકે. સુંદર સાજી, આ બધું નીકળી જાય. કોણ શું કરે છે ભાઈ? પ્રણામ પ્રણામ. ના ના, કોણ શું કરે છે એની હાથે, એ મારું કામ નથી. મારું કામ શું છે? એ મારી અંદરની જે ક્રિયાવિધિ છે એ મારે જોવાની છે. બીજાની અંદર થતી ક્રિયાવિધિ મારે જોવાની નથી. મારી અંદર, મારા અંતઃકરણની અંદર શું ચાલે છે એ મારે જોવાનું છે. અને એ જોવાનું છે અને એ પ્રમાણે જિંદગી જીવવાની છે. જીવન છે, સાચા અર્થમાં જીવન જીવવાનું છે. સાચા અર્થમાં આપણે જીવન જીવતા નથી. આ વાણી આપણને શીખવાડે છે, વિતક સાહેબ શીખવાડે છે સાચા અર્થમાં જીવન કઈ રીતે જીવી શકાય. અને શક્ય છે, એ અશક્ય નથી. આ જીવન જીવી શકાય છે, એની મજા લઈ શકાય છે. આપણે તક મળી છે, જીવન જીવી જાણો. જો સુંદર સાજી શું કહે છે? આપણી અંદર દજ્જાલની સેના હોતી નથી, કારણ કે આપણે સુંદર સાજ છીએ. રાજ્ય મહારાજના આશીર્વાદ છે, સદગુરુ મહારાજના આશીર્વાદ છે, રાજ્યની મહેર છે. તો દજ્જાલની સેના આપણી અંદર હોય નહીં, પરંતુ મહેરની સેના હોય છે. સેના ખરી, મહેરની સેના હોય છે. રાજ્યની મહેર, રાજ્યને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ સંપૂર્ણ સમર્પિત થઈને, એની સાથે રાજ્યની મહેર નો ઢગલો આપણી અંદર આવી જાય છે. જે વિવિધ વાજિંત્ર વગાડીને જાગણી કરે છે. હા ભાઈ, તમારાથી જાગણી થશે. સુંદર સાહેબ, બહુ મહત્વની વાત છે. બહુ જ મહત્વની વાત છે. હવે જુઓ, આ જે અહીંયા ફોટોગ્રાફની અંદર બતાવ્યું છે, તો હવે મસ્કત બંદરની અંદર માવજીભાઈને ઘરે ખૂબ જ જોરશોરથી જાગણીનું કાર્ય થઈ રહ્યું છે. અન્ય પંથવાડામાંથી જે લોકો પણ અહીં આગળ શ્રીજીના ચરણોમાં આવવા લાગ્યા. શ્રીજીની અંદર હજારોની સંખ્યાની અંદર સુંદર સાથ સાંભળવા માટે આવે છે. એટલે અન્ય પંથવાડા જે હોય સાધુ સંતો, એમની અંદર ઈર્ષા દ્વેષ ઉત્પન્ન થાય છે. સ્વાભાવિક છે, કારણ કે તારતમ વાણી એમની પાસે થોડી છે. બાહ્ય વેશભૂષાને મહત્વ આપે છે. એટલે એ કે છે, આ ત્રણ ભેગા થઈ અને માવજીભાઈને મળવા આવે છે. ભાઈ, તમારે ઘરે સાધુ મહાત્મા કોણ આવ્યા છે? તમે શું, તમને શું કઈ પ્રોબ્લેમ છે? તારે કે પ્રોબ્લેમ મોટો છે. અમારા જે ભક્તો હતા એ બધા અમારે તો આવતા બંધ થઈ ગયા, તમારે તો આવે છે. તો કે છે, એમાં હું શું કરી શકું? હે, એ તો પોતાના આત્માના કલ્યાણ માટે આવે છે. તમે પણ આવવું જોઈએ, તમે પણ તમારા આત્માનું કલ્યાણ કરો. આ માવજીભાઈ છે, એ સહેજ પણ એમની વાત સ્વીકારતા નથી, સહેજ પણ દબાતા નથી, કારણ કે એમને શ્રીજીની પહેચાન થઈ છે. જોઈએ આગળ. હવે મસ્કત બંદરમાં શ્રીજીની ચર્ચા ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ત્યાં કેટલાક કથાકાર ઈર્ષાને કારણે વિરોધ પ્રગટ કરે છે. વિરોધ પ્રગટ કરે છે તે વખતે શ્રીજી અંતર્મુખ થઈ જાય એટલે પાછા વાણીના કિરંતન ઉતરે છે. વાણીના કિરંતન, એમાં 3 કિરંતન ઉતરે છે. એમાં એક છે, રેહો દુનિયા બાવરી,
ખોવત જન્મ ગવાર. આ દુનિયા જે છે એના લોકોને ખબર જ નથી કે આ મનુષ્ય જન્મ મળ્યો છે એ કેટલો અમૂલ્ય છે. અને આ સંસારના રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ એની અંદર એવા રચ્યા પચ્યા રહે છે કે એમાં ને એમાં એમની જિંદગી આખી નાખી ખપી જાય છે. અને અગત્યનું કાર્ય છે કે પોતાની આત્માનું કલ્યાણ કરવું, આત્માની જાગૃતિ કરવી, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માની ઓળખ કરી લેવી, જાગી જવું એ અગત્યનું કાર્ય છે. એની કોઈને પણ ચિંતા નથી. શ્રીજી કહે છે જન્મો જન્મથી મનુષ્ય તૃષ્ણાની અગ્નિમાં બળી રહ્યા છે. અને મનુષ્ય જન્મ મળ્યો છે ત્યારે પણ સંસારની કામનાઓ પાછળ પોતાનો અમૂલ્ય સમય વેડફીને વધુ બળી રહ્યા છે. અરે ધગ ધગ બહાર ના દેખાતા પણ અંદર તો નકેણા બળતા હોય, બળી રહ્યા છે. પરંતુ સાચું સુખ પ્રાપ્ત થતું નથી. સુંદર સાજી, સાચું સુખ તો જે છે જ નહીં. બિલકુલ સ્પષ્ટ વાત છે. આ આધ્યાત્મિકતાની અંદર જ સાચું સુખ છે ને એમાં પાછી આપણને તારતમ વાણી મળી છે. હવે એની જે અમૂલ્ય લાભની વાત શું કરવી મારે? તેથી શ્રીજી કહે છે આત્માનું કલ્યાણ એ નું સુખ પ્રાપ્ત કરવું તે જ સાચો માર્ગ છે. બહુ સ્પષ્ટ વાત શ્રીજીએ કહી દીધી કે આત્માના કલ્યાણનું વિચારો ને એ માર્ગે ચાલવાનું, અને એમ જ સુખ સાચું છે અને એ જ સાચો માર્ગ છે. તમારે મને સારું રહે છે, શરીરે સારું રહે છે, બધી જગ્યાએ સંબંધો સારા રહેશે, ઊંઘે સારી આવશે અને પાછું આત્માનું કલ્યાણ તો થવાનું છે. કેટલી સુંદર રસ્તો છે આ. પણ એના માટે જાગવું અને સમર્પિત થવું એ મુખ્ય બાબત છે. દુનિયાના લોકો આજુજ અને માજુજની અગ્નિમાં બળી રહ્યા છે. આ જો 7 નિશાન છે ને એની એક નિશાની છે, એની આગળ વાત કરી છે કે આજુજ અને માજુજની અગ્નિમાં લોકો બળી રહ્યા છે. બહાર ના દેખાતા હોય પણ અંદર ધગ ધગ બળતા હોય. આજુજ એટલે શું? દિવસ. અને દિવસ ઉગે ને એટલે 100 ગજની ચિંતા હોય. 100 ગજની ચિંતા, અને 100 ગજની ચિંતા લઈને દોડા દોડ કરતો હોય વ્યક્તિ. અને માજુજ એટલે રાત્રિ, તેમાં 1 ગજની ચિંતા હોય. હા, તે વખતે ખાઈ પી નિરાંતે શાંતિથી સુઈ જાય. એ નસીબ વાળો વ્યક્તિ કે જેને શાંતિથી ઊંઘ આવે. બાકી એ સ્વપ્નની અંદર પણ ચિંતાઓ જ કરતા હોય. દુનિયાના લોકો જે પોતાને જ્ઞાની સમજે છે તે જ્ઞાન જ ગળામાં ફાંસીના ફંદાની જેમ વળગેલું છે. જો આ મિથ્યા જ્ઞાન, મિથ્યા જ્ઞાનની વાત કરી રહ્યા છે. બહુ મોટી વાત કરી છે. નથી જાણતો, અજ્ઞાની છે, પરંતુ એમ માને કે હું બધું જાણું છું અને કોઈનું માનતો ના હોય અને પોતાના મનની અંદર આવે એ ધાર્યું જ કરતો હોય. અજ્ઞાનતા અને અહંકારની ચરમ સીમા હોય, પરાકાષ્ઠા હોય. સુંદરસાજી, ત્યાં આપણું શું ચાલે? એ સદગુરુ મહારાજની કૃપા થાય અને જ્ઞાનનો પ્રકાશ થાય, અહંકાર ઓગળે, સ્વ સ્વરૂપનું જ્ઞાન થાય તો જ એ શક્ય છે. પરંતુ એ અજ્ઞાની વ્યક્તિ ને ઉપરથી એવું હોય કે હું જે જાણું છું એવું બીજું કોઈ જાણતું નથી. એટલે એ કહે છે એ જે ખોટું જે માયાનું જ્ઞાન છે અને એ જે ગળામાં ફાંસીના ફંદાની જેમ વળગેલું રહે છે, અને એ પણ એક માયાનો પ્રભાવ છે એવું સમજવાનું. અને એ જે માયામાંથી કોણ છોડાવે? સદગુરુ મહારાજની કૃપા, રાજ્ય મહારાજની કૃપા એ આપણને છોડાવી શકે છે. અને એમની કૃપાથી જ આપણે જાગી જઈએ અને સમર્પિત થઈએ. અને ત્યાર પછી સેવા પૂજા કરીએ, સુંદર સાધની સેવા કરીએ, વેતક વાણી ચર્ચા સાંભળીએ, તારતમ વાણી વાંચીએ, પારાયણ કરીએ, એની પૂર્ણાહુતિ કરીએ. એનો આનંદ અલૌકિક હોય છે. સુંદર સાહેબ, દુનિયાના લોકોના દિલ બિલકુલ સૂના થઈ ગયા છે, જેથી બ્રહ્મવાણી સાંભળવાની ઈચ્છા ધરાવતા નથી. ના, નહીં સાંભળવું. પશુની સરખામણીમાં મનુષ્ય શ્રેષ્ઠ છે, કારણ કે મનુષ્ય પાસે બુદ્ધિ છે. પરંતુ બુદ્ધિમત્તાનો ઉપયોગ ફક્ત શબ્દ જ્ઞાન પ્રાપ્ત કરવામાં થાય. તેમાં પ્રેમ, શ્રદ્ધા કે સમર્પણનો અભાવ હોય તો તે વ્યક્તિ ફક્ત પ્રતિષ્ઠાના બંધનમાં પડે છે. એ પ્રતિષ્ઠાનું બંધન એક માયા જ કહેવાય. અને આ રીતે માયાના ફંદામાં પડીને
પરમ તત્વને પામી શકતો નથી. તેથી બુદ્ધિ નહીં, પરંતુ વિવેક બુદ્ધિનું ખૂબ ખૂબ મહત્વનું છે. ખરેખર બુદ્ધિ તો છે, પણ વિવેક બુદ્ધિ છે એ સદગુરુ મહારાજની અપાર કૃપા છે. એ બજારમાં કોઈ જગ્યાએ મળે નહીં, એ કૃપાથી પ્રાપ્ત થાય છે. માયાના બંધનમાં પડેલા લોકોને બહાર નીકળવાની ઈચ્છા થતી નથી. ના, એમને એમ જ લાગે છે અમે જ્યાં છે ત્યાં મજામાં છીએ. અમારે દેખાડો કરે ખરા, પણ અંદરથી સંપૂર્ણ ગડાબુડ માયાની અંદર પડેલા હોય છે. માયાના બંધનમાં જ પોતાનું સુખ માની રહ્યા છે, સલામતી માની રહ્યા છે, અને તેમાંથી બહાર નીકળવાનું વિચારતા પણ નથી. નીકળવાની વિચારો તો ખરા, બરાબર, વિચારતા પણ નથી. આ પ્રકારના લોકોને આત્મ સ્વરૂપની, પર આત્મ સ્વરૂપની કે મૂળ ઘરની જાણ થઈ શકતી નથી. બરાબર, એ કોરાને કોરા રહી જાય છે. સુંદર સાજી સાચા સદગુરુની પ્રાપ્તિ આપણને રાજજી મહારાજની અપાર કૃપા હોય ત્યારે પ્રાપ્ત થતી હોય છે. અપાર કૃપા હોય ત્યારે આપણને જ્ઞાન મળે છે, જે આપણને મળી રહ્યું છે. સાચા સદગુરુની પ્રાપ્તિ થાય તો માના ફંદામાંથી બહાર નીકળી પરમ તત્વને પામી શકાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ ની કૃપાથી નિરાકાર કે પાર બેહદ મંદિરથી પડે દિવ્ય પરમ ધામમાં સુરતા જાય છે અને પરમ તત્વની પ્રાપ્તિ કરે છે. ધર્મ ગ્રંથના ગૂઢ રહસ્ય અને સંસારની વાસ્તવિકતા સમજી શકે છે. સંસારની નશ્વરતાનું જ્ઞાન ન હોવું એ મોટા મોટું દુઃખનું કારણ છે. બહુ સરસ વાત કરી. આપણે સંસારની નશ્વરતાનું જ્ઞાન થાય ને તો પણ ઘણી બધી વાત છે. એને જ ધર્મ કહેવાય. સદગુરુની કૃપાથી આ જ્ઞાન થતા જ અંતરની આંખો ખુલે છે અને પરમ તત્વને પામી શકાય છે. સંસારની નશ્વરતાનું શબ્દ જ્ઞાન આપણને છે, પરંતુ તે જ્ઞાન આપણા વર્તન વ્યવહારમાં જોવા મળતું નથી. એ મોટામાં મોટું દુઃખનું કારણ છે. સુંદર સાજી, ચંદનના વૃક્ષની પાસે અન્ય વૃક્ષ હોય તો પણ એ સમય જતા ધીમે ધીમે ચંદનનો ગુણ ધારણ કરે છે. એમાં પણ સુગંધી આવે છે. પરંતુ વાંસ જેવી વનસ્પતિ એવી છે કે ગમે તેટલા વર્ષે ચંદનના વૃક્ષની પાસે રહે ને એનામાં કોઈ ફેરફાર ના થાય. એવા આપણે છે, વાંસ જેવા આપણે થઈ ગયા છે. આપણામાં કઈ ફેરફાર થતો નથી. એમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે એની અંદર ગાંઠો આવેલી છે. એવી આપણા મગજની અંદર પણ, આપણા મનની અંદર અનેક ગાંઠો ભરેલી છે. સંસારની ગાંઠો છે. એ સંસારની ગાંઠો એવી ભરેલી છે, એને રીતે આપણી અંદર જે પરમ તત્વનું જ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન છે, એ પ્રવેશી શકતું નથી. અને સદગુરુ મહારાજથી જ, એમની કૃપાથી જ આપણને આ અમૂલ્ય લાભ મળે છે અને આપણે જાગી શકીએ છીએ, સમર્પિત થઈ શકીએ છીએ અને સંપૂર્ણ લાભ લઈ શકીએ છીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.